કોલની વાત કરું છું કે એ સાયબર અપરાધી કઈ રીતે પહોંચે તમારા સુધી. તમે આગળની સ્લાઇડમાં જોયું કે એક કાર્ડનો નંબર છે, એની પણ એક સિરીઝ છે, એનું એલ્ગોરિધમ છે, પછી મોબાઈલ નંબર છે, તો એ તમે કહી દો છો એટલે વાર્તા પૂરી. તો આપણે કોમન મિસ્ટેક કઈ કરીએ છીએ, વિશિંગ કોલની વાત છે ત્યાં સુધી. એક તો આપણે ઘણીવાર કોઈ પણ કંપનીના કસ્ટમર કેર ગૂગલ કરીએ છીએ, નહીં કરવાના. આપણે લોકો ગૂગલમાં સર્ચ કરે છે, ગૂગલમાં એવરેજ મારી પાસે આંકડો આવી જાય કે તમારા કાર્ડના શરૂઆતના 4 આંકડા કયા છે. એટલે હવે હું બોલું છું, હું એક કાર્ડના 4 આંકડા બોલું, તમે ચેક કરો, તમને વિશ્વાસ આવે. એટલે ક્યાંક તો ભેગા થઈ ગયા કે મેડમ. મારું નામ અતુલ ગોસાઈ છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પ્રાધ્યાપક અને ત્યાં અધ્યક્ષ છું. આજે મને જામનગરની કેપી શાહ કોલેજ ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનારમાં ભાગ લેવાનો મોકો મળેલ છે. આ સેમિનાર માટે અહીંના દરેક અધ્યાપકો અને પ્રિન્સિપાલ શ્રી વિમલભાઈ પરમાર સાહેબે ખૂબ જ સરસ અને સુંદર આયોજન કરેલ છે, જેમાં લોના વિદ્યાર્થીઓ સાયબર સિક્યુરિટી કેવી રીતે ફેલાવી શકે સમાજમાં અને સાયબર સિક્યોર કેવી રીતે રહી શકે, આ વિષયને લઈને આ સેમિનારનું આયોજન કરેલ છે. અને આજના સમયમાં આ સેમિનાર ખૂબ જ મહત્ત્વનું છે. તમે અને હું આજે આપણે બધા જ લોકો મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, મોબાઈલમાં ઇન્ટરનેટ વાપરીએ છીએ, એટલે આપણે સાયબર સિક્યોર થવાની 100% જરૂર છે. આજે સવારથી લઈને સાંજ સુધી તમે જો છાપામાં કે ન્યૂઝપેપરમાં કે ટીવીમાં જોતા ઘણી જગ્યાએ સાયબર ફ્રોડ બનતા જ રહેતા હોય છે. કોઈને ડિજિટલ અરેસ્ટ કરેલા હોય છે, કોઈને મોબાઈલમાંથી પૈસા ઉપડી ગયા હોય છે, કોઈને ફેક પ્રોફાઇલ બનાવીને પૈસા માગતા હોય છે, કોઈને હરેસમેન્ટ કરતા હોય છે. આ અલગ અલગ ઘણા બધા ગુનાઓ થતા હોય છે. તો આ ગુનાઓ ટાળવા માટે તમારે અને મારે આપણા મોબાઈલમાં આપણે શું સિક્યુરિટી રાખવી, આપણે કેવી રીતે એને ધ્યાન રાખવું, એના માટેના સંદર્ભમાં આ અવેરનેસ પ્રોગ્રામ છે અને જે ખૂબ જ ઉપયોગી પ્રોગ્રામ છે. હું અમારા વિદ્યાર્થીઓને અને અમારા લોના વિદ્યાર્થીઓ આનો ઉપયોગ કરી આની સમજણ સમાજના બીજા અન્ય લોકોને પણ કેવી રીતે આપે, એ રીતના હેતુ લઈને આ સેમિનારનું આયોજન કરેલ છે, જે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે.